અડીલા કલાકાર માયા હતા અને અમે બોલીએ છીએ ડાબથળીમાંથી. આપણે આ કાળુભાઈ ભગત બરોબર અમારા વડીલ મોટા ભાઈ છે. પણ ટૂંકમાં જ હું કહું છું, આ વિડીયો કોઈ પણ આપણા માયા હતા ને પોગાડો કે આયરના વેણ કેવા હોય અને ભરવડનો દીકરો આમ જો એને ગળે કેમ ઉતારે કાજુ બદામ ને પીસતા હાસા મોતી. 20 વર્ષ પહેલા માયા હતાનો એક વિડીયો એવો સાંભળ્યો હતો કે આપણા ભારત દેશની અંદર જો મુસલમાનનો દીકરો હાંજે રોડે નમાજની ટાઈમે બેહી જતા હોય એના ઈષ્ટદેવને સંભાળવા, તો આપણો હિન્દુનો દીકરો હાંજે મંદિરે જવો જોવે. અને આ મારા ભાઈએ સાંભળ્યું એનો પુરાવો કે તે દુના કોઈ દે અમારા ગામમાં એવું નથી બન્યું. બગોદરા તાલુકાનું ગામ શિયાળ, બાવળા તાલુકાનું ગામ શિયાળ અને કાળુભાઈ મેર ગમે એને પૂછવાનું, કોઈ દે એવી હાંજ નથી ગઈ કે આ વ્યક્તિ મંદિરે શિવ મંદિરે ન ગયા હોય. આ આયરના વ્યાણ માથે માયાભાઈનો કોઈ બાજરો અમારે આવતો નથી, પણ ધાબળિયા ભાઈઓ છે. અને બીજી વાત, માયાભાઈ અત્યારે અમારા 72 દિવસના અનુષ્ઠાન સંત શ્રી ચાંદ્રાપા પટેલ ન્યાયાધીશ આ નવહરી નાચના અને એનો આશરો ડાબથળી ન્યા અમારા યજ્ઞની અંદર અનુષ્ઠાન ભાઈઓના પ્રતાપે કુટુંબના પ્રતાપે હાલે છે. તો એક બીજી વાત કે તમે પધારો, આવું અમારું ભાવભર્યું આમંત્રણ છે. અને હવે મુદ્દાની વાત માયાભાઈ આયર, આ તમારા વેણ સાંભળ્યા પછી આ ભાઈએ જે ગામમાં દીકરી દીધી, દીકરીને વળાવી તેને પરણાવી તે, પણ જેથી જ્ઞાન પાણી આવ્યું ને, આ વાતની નોંધ લેજો. આ વિડીયો માયાભાઈને પગાડજો. માયાભાઈ થી અમે ઉજળા સેવી. માયાભાઈ અમારા કલાકાર છે, બાકી અમારા ગોવાળોને આમ જો ઠાકરની જરૂર હોય કેમ કે એ મોટી માયા છે, એ માયાભાઈ જાણે છે. બરોબર ને ભાઈ? આપણે તો આપણો મહેમાન કરવાનો છે બાપ. પછી જે ગામમાં દીકરી દીધી અને આમ જો 750 ભરવડની વચમાં આ કાળુભાઈ ભરવડે એમ કીધું કે આ પાણીનો ગ્લાસ પીવો પણ તમારા ગામમાં શિવ મંદિર બને પછી આવું મારે નિયમ છે. દીકરી તો કે મર્દાનગી ઉપર મેરે દઈ દીધી, પણ વેવાય તારે પાણી પાવું હોય તો મહાદેવનું દેરું બને તઈ આ મેર પાણી પીવે. અને એ વેવાય અમારો હારો હતો જેને કાળુ પટેલના વેણ રાખ્યા અને એ ગામની માલિકો આખા ગામે ભોળાનાથનું મંદિર બનાવ્યું. એ કયું ગામ? મોતીપુરા. અને મોતીપુરાની અંદર પછી પાણી બાણી પીધું, ભોળાનાથનું મંદિર બન્યા પછી ગામમાં દીકરીના ઘરે પાણી પીધું. માયાભાઈ તમારી જય હો, અમારે કોઈથી કાંઈ વિરોધ નથી. ખાલી ધીસ ઇઝ માય ફાઇનલ ડિસિઝન, યુ આર રાઈટ. આ તો અભણ ગોવાળ બરોબર. આવો અમારા આંગણે બાપ, આ શેરી વળાવી સજા કરવું અને વાલમ ઘરે આવો આવો ભાવ. આ કેસેટ કે વિડીયો કયો કે જે કયો માયાભાઈ ને પગાડો. આદરણીય શ્રી માયાભાઈ ડાબથળીના આંગણે મોજથી હાથ ઉભરાવાળી ચા પીવા, અહીંયા ચા પીવા પધારો. ભાવેડેથી લાખાભાઈ મેરના જય માતાજી અને બોલો કાળુભાઈ. અને ખાસ હાથ ઉભરાવાળી સાતો હાથ પેટીનો આપણો વ્યવહાર છે ગોવાળોનો અને આયરોનો. પણ ડાબથળીની અંદર ખાસ ને ખાસ આ તમારા ધાબળિયા ભાઈઓ છો, ઘી હોમમાં પધારો તમે. 72 દિવસનું અમારું અનુષ્ઠાન છે 72 દિવસના. જય દ્વારકાધીશ. અને જોવો ભાઈ, અમારે કોઈથી કાંઈ મતલબ નથી. સીધી વાત માયાભાઈ અરે છે, તમારે પગાડ હોય તો પગાડજો, નકર ઘણા ભાઈઓ પગાડ દે. અમે કોઈ લપમાં પડવા માંગતા નથી. ખાલી માયાભાઈ અમારા આંગણે આવે એટલે અમારા આનંદ આનંદ. બરોબર મોટભાઈ? માયાભાઈ યાદ રાખજો, આદમી કો બોલ પે તું તોલ પે પહેચાન. એક વેણ માથે આમ જો ભોળાનાથના મંદિરે કોઈ દે એવું નથી બન્યું કે દી હાથમાં હોય ને કાળું ભગત નો ગયા એટલે દ્વારકા વાળો આવ્યો એવું માની લેવાનું. પધારો બાપ. આ તો મોજની હવાણું ડાબથળીની હો, સંત શ્રી ચાંદ્રાપા પટેલ નું આંગણું અને મેર ભરવાડોના હોળવાળાના રામ રામ સ્વીકાર કરજો માયાભાઈ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. હા બસ.